हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर रણુજાવાળા, સનાતન ધર્મ की जय हो। મિત્રો આપણે અત્યારે શ્રી બાબા રામદેવ પીર રામદેવરા રણુજાવાળા ગોળાવાળા ભગવાન એમનો મેળો શરૂ થઈ ગયો છે। મિત્રો આમ તો ભાદરા મહિનામાં એમનો 11નો મેળો ખાસ હોય છે, પરંતુ ભક્તો એટલા રાહ જોઈ રહ્યા હતા, તો વહેલા ચાલી નીકળ્યા છે ભક્તો દર્શન કરવા બાબાના। ચાલતા ઘણા ભક્તો ખૂબ સંઘ ચાલી રહ્યા છે અત્યારે, અને બાબા રામદેવની દયાથી જવાવાળા ભક્તોને બહુ શાંતિથી એમની સફર ચાલુ છે, અને બાબા રામદેવ પીર એમના જાત્રા સફળ બનાવે અને બનાવે જ છે મિત્રો। અને ખાસ તો એમના માટે બે હાથ જોડીને ત્રીજું મસ્તક એમને જોડીને ખૂબ ખૂબ એમને વંદન, કે જે લોકો આ બાબારીના ભક્તો માટે કેમ્પ બનાવે છે, મહિના 2 મહિનાથી મહેનત કરી અને બાબાના ભક્તો માટે કેમ્પ તૈયાર કરી રાખે છે। જમવાની સગવડ ફૂલ, ચા પાણી, સુવાની ઊંઘવાની સગવડ, આરામ માટે સગવડ મિત્રો, અને ખાસ તો નાહવા ધોવા માટે બહુ સરસ આયોજન કર્યું હોય છે, ને કેટલો ખર્ચો કરે છે ને કેટલી મહેનત કરે છે આ સેવકો, બાબાના જ સેવકો છે। અને આવતા ભક્તોને રોકીને પ્રેમથી કે આવો આવો ભાઈ, અમારા કેમ્પમાં ચા પાણી કરીને જાઓ, નાસ્તો કર્યા વગર કોઈએ જવાનું નથી। કેટલો ભાવ! બાબા સૌના હૃદયમાં વસતા હોય ને તો જ આવું બની શકે મિત્રો, નહીં તો આપણા માણસથી મુશ્કેલ છે, પણ આ બધી રામદેવ પીરની દયા છે મિત્રો। કેટલો ભાવ દેખાડે છે ભક્તો કેમ્પવાળા। આવો બાપુ આવો, જય બાબારી, આવો આવો, તમે નાસ્તો કરીને જાઓ, આરામ કરો। કોઈ તકલીફ શરીરમાં શારીરિક થઈ હોય તો દવા પણ હાજર હોય છે, મેડિકલ સેવા, એજ્યુકેશન માણસો સેવા આપતા હોય છે મિત્રો। બોલો તો રામદેવના ભક્તો કેટલા છે, અને ઘણા ભક્તો તન મન ધનથી સેવા કરે છે મિત્રો। શરીરથી સેવા કરે છે, મનથી પણ પ્રાર્થના કરે છે બાબા રામદેવપીરને ઘણા, કે ભક્તોને કંઈ તકલીફ ના પડે, બાબા રામદેવપીર તમે એમની સહાય કરજો। મનથી પણ સેવા કરે છે અને ધનથી પણ સેવા કરે છે। દાતાઓ પણ ઘણા છે મિત્રો। આ સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યાં જઈ શક્યા નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છીએ કે જે ભાઈએ કેમ્પ બનાવ્યા છે, ભક્તોએ કેમ્પ બનાવ્યા છે, એમને લોકો કેટલી મદદ આપે છે વગર માગે, સામેથી ઘણી મદદ આપે છે। કોઈ પાણી આપે છે, પાણીની બોટલો ઘણી આપી જાય છે, પછી કોઈ અનાજ આપે છે, કોઈ ખાટલાની ભેટ આપે છે બાબા રામદેવના નામ ઉપર કેમ્પમાં, અને કોઈ સુવા માટે ગાદલા આપે છે, કોઈ રોકડ પૈસા આપે છે મિત્રો। આવું છે ને, આ બધું લાગણીવાળું, પ્રેમ ભાવવાળું, દયા અને સેવા ખાસ આપણા ભારત દેશમાં જ જોવા મળે છે મિત્રો। બાકી ઓલ વર્લ્ડમાં ઘણા દેશો છે દુનિયામાં, પણ આપણા ભારત જેવો આવો ભાવ અને નિસ્વાર્થ સેવા આપણા ભારત દેશ સિવાય બીજે ક્યાંય નથી મિત્રો। મેં નથી જોઈ, અને તમે કદાચ જોયું હોય તો ધન્યવાદ કહેવાય, પણ આવું તો નથી જ મિત્રો। હશે પણ આપણા ભારત જેવા માણસો માયાળુ, અને આપણા ભારતમાં જે ભગવાનના નામ ઉપર માણસો સેવા કરે છે, નિસ્વાર્થ સેવા કરે છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। એમના માતા પિતાને ધન્યવાદ છે, એમની કુળદેવીને ધન્યવાદ છે, અને ખાસ તો જેમણે આવા સંતો જેવા દીકરા જન્મ્યા છે, એમના માતા પિતાને ખૂબ ખૂબ કોટી કોટી વંદન, લાખોવાર વંદન। અને આવા માણસો અને આવી સેવા અને નિસ્વાર્થ ભાવ, ખરેખર આનંદ આવી જાય છે। આપણા આ ભારત દેશમાં જ જોવા મળે છે મિત્રો। એમાં પણ રાજસ્થાન, ગુજરાત, બધા રાજ્યો સારા છે, પણ ફેરવે છે માણસો, માણસે મિત્રો ફેરવે છે। એટલે તો આપણા કવિઓએ ગાયું છે ને કે આપણા મલકના માયાળો માનવી, આપણા મલકના માયાળો માનવી, એક દાડો માયા મેલીને વયા જાસુ મારા મહેરબાન, એ રિયોને આપણા મલકમાં,
એક દાડો માયા મેલીને હાલ્યા જાસુ મારા મહેરબાન એ હાલો ને આપણા મલકમાં એ રિયો ને આપણા મલકમાં મત જાજો રે વિદેશમાં તમે મત જાજો રે પરદેશમાં વાલા રિયોને આપણા મલકમાં. સતગુરુદેવ કી જય હો. જય શ્રી બાબા રામદેવ રણુજાવાળા. સનાતન ધર્મ કી જય હો મિત્રો.